અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં હિસ્ટ્રી શીટરના ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા। ઇસ્માઇલ પેલેસ પર ફરી વળ્યું બુલડોઝર। સતત ત્રીજા દિવસે અમદાવાદમાં માથાભારે તત્વોની ગેરકાયદે મિલકતોને કરાઈ જમીનદોસ્ત। જુહાપુરા અને સરખેજના હિસ્ટ્રી શીટર મોહમ્મદ મુશીરની ગેરકાયદે મિલકતો પર તવાઈ બોલાવવામાં આવી। ફતેવાડી કેનાલ પાસે આવેલ મુશીર હવેલી તરીકે ઓળખાતા ઇસ્માઇલ પેલેસ પર પ્રશાસને બુલડોઝર ફેરવી દીધું। 6300 ચોરસ ફૂટની વિશાળ જગ્યામાં મુશીરે ગેરકાયદે બાંધકામ કરી આખી હવેલી બનાવી હતી। કોઈ પણ મંજૂરી લીધા વગર કરવામાં આવેલા બાંધકામને એક ઇટાચી મશીન અને 2 જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા। મોહમ્મદ મુશીર વિરુદ્ધ ખંડણી, મારામારી, જુગાર સહિત અનેક ગુના પોલીસ ચોપડે નોંધાયા છે। ગુંડા તત્વોની સામે સુરતમાં પણ કાર્યવાહી કરવામાં આવી। સુરતમાં પણ અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામને તોડી પાડવામાં આવ્યા। સતત 3 દિવસથી પ્રશાસને મેગા ડિમોલિશન કર્યું। મહાનગરપાલિકા અને લિંબાયત પોલીસે અસંખ્ય ગુનામાં સંડોવાયેલા વસીમ ઉર્ફે વસીમ પાલશેખના ગેરકાયદે દબાણો તોડી નાખ્યા। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે લિંબાયત પોલીસના 100થી વધુ જવાનો આ દબાણ હટાવવાની કામગીરીમાં હાજર રહ્યા। કુખ્યાત સજ્જુનાભાઈ આરિફ કોઠારીના જુગારધામ પર પણ પ્રશાસને બુલડોઝર ફેરવ્યું।